જો ગાઈસ જમવાનું તૈયાર છે. હાડો જમવાનું કાઢો. મેડમ આયા. શાક ને હજુ રસો છે એવું કહે છે. મને આવા કઈ કરતા મોટામાં કાઢું જેમાં કાઢું છે એમાં કાઢો ને તમારે. બસ બપોરે આમ દાળ ભાત બહુ ના ખવાય. તાપ કેવો પડે છે જુઓ. દાળ ભાત શાક. ઘી ખાતા હોય તો કામ શું થાય? બેન ભાઈ ના ભાવતું હોય તેવી રીતે ખાવાનું. તો ઘી ખાવાનું. હા તેલ ખાવું હોય તો તેલ ખાવું થશે. તરનું તેલ હોય તો ખાવું તરનું. કપાસનું હોય તો નહીં તે જાણે તમે ભાઈ જોડ થોડુંક તમારે થોડુંક નહીં આટલું બધું ખાઈ જવાનું. કાઢું એટલું હોય. તને કહ્યું ને એકવાર કપાસનું હોય તો એ નહીં ખાવું. તું કર કેવો ડોહી તારું ડોશીમાં ના ફોટો કોદા ના પાડું તારો. જો બસ આને જ ખાવાનું. બસ આપનું આખા બસ કાઢું તમારું. ના તમે તમારું કાઢી દો. અરે લે થોડું. એટલે તેલ ખાવું છે કપાસનું. તેલ લેતા કપાસી કપાનું હોય તો કશું કાઢી જો. ચોખા આયા. બાની ચૂલાની દાળ. તલકા દાળ ના જો તલકા તમારે ચરબી ચડી આપણે તો વેચાતું આલેલું. ખા તારે કપાસનું નહીં ખાવું. તારે તેલનું ખાવું હોય? જારી કર. હા જરી કરતા આપણે એ જરીક આવે જ ના ખોદા. ઘી બનાવવા. બસ લા ઘરનું જ બનાવેલું છે. પેલું શાકમાં રહો બરી જો બરો જોતા હું. ના અભી નહીં ખાવું. દાળ ભાત ખાધા પછી શાક ખાઈશું. હું તો સીટી પાડી ગઈ હોત ને તો થઈ જશે. બે જણ હેડે તમે હોય યાટે ગબડી જવાય. તા હારા તું જાડો જેટલો થયો ગબડી જ જવાય ને. લાવ શાક આલુ ગરમ જાય. રીંગણ તુવેરો વટવા લાવ. શાક અબીડી જોતું કા લાવ લા તમારે શાક આપું એમ કહો. શાક હોતે બનાવ્યું છે ને. બસ યાર બે દાડાનું ભેગું બનાવી દીધું લાગે. એમ તો કહું બે દાડાનું ભેગું. બે દાડા ખા કરવાના એની માં. આ કરે શાક નહીં જોતું. ખાઈ રહ્યા પછી ખાજે. ખાઈ રહ્યા પછી એટલે સન્ને ખાવાના. એમ ના ડગલા ગેમ શું આવી ભાઈ બોલાવી લાવું ખાવા. ડાયરેક્ટલી ઉડાઈ દો. એક ગાડલું વાળ દેજે. બહાર બે અહીં ખાવાની મજા આવે ને. ફરી આમ જવું છે બહાર. હેરો ડીશો લે.
લીંબુ નીકળતા ને બકા આવ્યું જો નહીં ખાવું ક્યારી વાળી દાળ છે ચૂલાનું પણ મીઠું જ લાગે ને સારું ખાવાનું મને તમારા મમ્મીના હાથની દાળ બહુ ભાવે મસ્ત બનાવી હતી તેવાનું આવી હતી સુજાબેન આવેલા દાળ બનાવડાવી એકવાર આમ નામ મસ્ત બનાવ્યા જો ગાઈસ ડોહી આવા સેવ હા ના ના ઊભો રહેવાય ના ઊભો ઊભો ખાવાનો કહું વાળકામ લે દાળ આવી બોલે કોને શાક લઈ લો ને તા લાવો શાક આપીને ફરી ફરી ચાલ ખાવા લો ફરી મોડા એટલું બધું નથી એટલું બધું ખાઈ જ જવાનું આવે ખા ખા કરવાનું શરીર થઈ જાય નવમામાં આયા તો કોઈ કહે જ નવમામાં આયા પહેલા બનતા હોય એવા લાગો વધારે ખાવાનું નહીં ખાતા હે ટકા આવે વધારે ખાવાનું ખાવ શરીર નહીં જોઈએ ટકાવાનું તમે પછી આખો દાડો ખા ખા કરે જો જોઈએ ના ખાવાનું મને હોય ખાઈ જાય હોય મને હોય ખાઈ જાય ના ખાવાનું હોય એવા તમારે નહીં નાખવું ના આવું જ કાલે નહોતું બન્યું આજે બની ગયું ના હું તો કમ્પ્લીટ જ ખા દેખ ને દાળ પાલો ને શાક આલો બધા ના ભાઈ હા તો ભેગું જ ના કરી નાખે બધું એવું કેમ હવે મને સમજા મને સમજાવે ગેસ થઈ ગયો એટલે ચૂલા અંદર અસર લાગે એમ કે તમારા જોડે ખાવાના બી હે જોડે આને જો કેવું કરે દાળ લઈ લો ગરમ ભાઈ જોડે બેન ની ખાધું તો બરાબર તો છોકરા હમણાં તહેવારે ના ગયા